સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેવે ઇન્ટરનેટ પર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગ ઓન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ। જોઈએ સમાચારો વિગતવાર। ખેતી પ્રધાન ભારત રાષ્ટ્રના 70% ધરતીપુત્રો માટે અન્યાય સમાન એફટીઆઈના વિરોધમાં આજે ભારતીય કિસાન સંઘે નાયબ કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું અને તેમની માંગો સત્વરે નહીં સ્વીકારવામાં આવે તો ઉગ્ર આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારી હતી, જેને લઈ વહીવટી તંત્રમાં ભારે હલચલ મચી જવા પામી હતી। બનાસકાંઠા જિલ્લા ભારતીય સંઘે આજે જીએમ પાકોના પ્રવેશ સામે પ્રતિબંધ મૂકવા ડાર્ક ઝોનમાં યુદ્ધના ધોરણે વીજ કનેક્શન આપવા, ખેતરોમાં પાકને નુકસાન કરતા ભૂંડ, હરણ, ગુટખર અને ભેલાણ કરતા પરિબળો સામે રક્ષણ આપવા તેમજ કપાસ અને એરંડાના પોષણક્ષમ ભાવની માંગ સાથે આજે નિવાસી કલેક્ટર સુધીર પટેલને આવેદનપત્ર પાઠવ્યું હતું। આજે બનાસકાંઠા જિલ્લા ભારતીય કિસાન સંઘની કારોબારી આ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવેલું છે અને ખેડૂતોને પડતા માથે પાટું મારવામાં આવે છે, કારણ કે પૂરતા ભાવ મળતા નથી। ગઈ સાલ જે કપાસનો ભાવ હતો એ ખરેખર કોઈ કેન્દ્ર કે ગુજરાત સરકારનો સપોર્ટ મળ્યો નથી અને ભાવ પણ પોષણક્ષમ ભાવ મળ્યો નથી અને આ એરંડાની અત્યારની સિઝન છે। એરંડાનો ખરેખર આખા વિશ્વની અંદર પૂરેપૂરી માંગ છે, તે છતાં એરંડાનો પણ બિલકુલ ભાવ મળતો નથી અને આજના દિવસમાં જે વીજ કંપની અને સરકારની શોર્ટગોટથી જે વીજ કંપનીએ 4400 ને એક એચપી બરાબર 4400નો જે દંડ આપવામાં જે મનગમતી સંગઠન કરી રહ્યું છે, એના માટે અમે કિસાન સંઘ સ્વીકારવા તૈયાર નથી અને આવતા દિવસોમાં જો આ ખેડૂતો માટે જો કરવામાં આવશે તો કિસાન સંઘ બનાસકાંઠા જિલ્લાનું આંદોલન ઉગ્ર આંદોલન કરશે। આજ તો અમે આવેદનપત્ર આપેલું છે એફડીએફના વિષય માટે અને ભાવ પોષણક્ષમ મળે। ખેડૂતોને ખરેખર ખેતી ભાગતી જાય છે, ભૂંડ અને રોજના ત્રાસથી સરકારો કાયમીના માટે કહી જાય છે ખેતી માટે ખેડૂત આગળ આવે પણ એનું કારણ કે અત્યારે ખેતી દિવસે પ્રતિદિન ભાગતી જાય છે તો ખેડૂતનો કોઈ ઉધાર નથી, ખેડૂતની કોઈ સરકાર નથી અને સરકાર આજની તારીખમાં ખેડૂતોની સાથે નથી। ગુજરાત હોય કે કેન્દ્ર હોય, ખરેખર એક જ ખેડૂતોને ઓલી શોભાના ગોઠિયાની ઘોડે સાચવી રહી છે, પણ હવે સહન નહીં કરે। બનાસકાંઠા જિલ્લા ભારતીય કિસાન સંઘ જાગૃત થઈ અને આંદોલન કરશે અને આવતા સમયમાં ઉગ્ર આંદોલનની તૈયારી કરશે। ભારતીય કિસાન સંઘે પોતાના પડતર પ્રશ્નોનો તાકીદે નિકાલ લાવવાની માંગ કરી હતી તેમજ તેમની માંગ તાકીદે નહીં સ્વીકારવામાં આવે તો સરકાર સામે મોરચો માંડવાની ચીમકી ઉચ્ચારી હતી। જોકે કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચેલ ખેડૂતોએ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી વાતાવરણને ગજવી મૂક્યું હતું। આમ ખેડૂત વિરોધી સરકારને જાગૃત કરવા ભારતીય કિસાન સંઘે આજે આવેદનપત્રનો સહારો લીધો હતો। ડીસા શહેરના સિંધી કોલોની વિસ્તારના પૂર્વજોની યાદમાં આજે શ્રી જય અંબે યુવક મંડળ દ્વારા રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કરી મંડળના 30 બોટલ રક્તના લક્ષ્યાંકને પૂર્ણ કર્યું હતું। સમાજમાં આજે અનેક લોકો રક્તના અભાવે હોસ્પિટલના બિછાની પીડા ભોગવે છે અને છેવટે મરણ પથારીમાં પહોંચી જાય છે, ત્યારે આવા જરૂરિયાતમંદ દર્દીઓને સરળતાથી લોહી મળી રહે તેવી ઉમદા ભાવનાથી આજે ડીસાની સિંધી કોલોનીમાં શ્રી જય અંબે મિત્ર મંડળ દ્વારા આ વિસ્તારના પૂર્વજોની યાદમાં રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો। જનસેવાર્થે યોજાયેલા આ રક્તદાન કેમ્પમાં 30 બોટલનો લક્ષ્યાંક મૂકવામાં આવ્યો હતો, જેને રક્તદાતાઓએ રક્તદાન કરી પૂર્ણ કર્યો હતો। આજે અહીં સિંધી કોલોનીમાં અંબાજી માતાના મંદિરે જે નાની ઉંમરમાં ભગવાનને પ્યારા થઈ ગયેલ છે તેમની યાદમાં અહીં બ્લડ કેમ્પનું આયોજન રાખેલ છે। દરેક ભાઈઓ બહેનોનો ખૂબ સાથ અને સહકાર મળેલ છે। અંદાજે 25-30 બોટલો અહીં અમે રક્તદાનનું પહેલી જ વાર આયોજન અહીં રાખેલ છે। આમ ડીસાના જય અંબે મિત્ર મંડળે આજે પૂર્વજોની યાદમાં જનસેવાનું કાર્ય કરી સમાજ સેવાને ચરિતાર્થ કરી હતી। રાષ્ટ્રીય પક્ષી મોરને આજે સવારે પાલનપુરની કૈલાશ વાટિકામાં કૂતરાઓએ ગંભીર ઘાયલ કર્યો હતો। જોકે શ્વાનોનો શિકાર બનેલ ઘાયલ મોરને શહેરના જીવદયા પ્રેમીઓ તાત્કાલિક સારવાર અપાવી તેને જીવન રક્ષા કવચ પૂરું પાડ્યું હતું। પાલનપુરના માનસરોવર રોડ પર આવેલી કૈલાશ વાટિકામાં આજે સવારે એક મોર પોતાની મસ્તીમાં વિહરતો હતો। આ સમયે બે કૂતરાઓએ રાષ્ટ્રીય પક્ષી ઉપર હુમલો કર્યો હતો,
જોકે આ કૂતરાઓના હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલ મોરને સ્થાનિક લોકોએ બચાવી લીધો હતો અને આ ઈજાગ્રસ્ત મોરને તાત્કાલિક સારવાર મળે તે માટે શહેરમાં પક્ષી સેવા કરતી જીવ સેવા સંસ્થાનના પ્રમુખ પ્રજેશ પઢિયારને જાણ કરવામાં આવી હતી। જોકે રાષ્ટ્રીય પક્ષી મોરને શ્વાનોએ ઘાયલ કર્યો હોવાના સમાચાર મળતા જ જીવદયા પ્રેમી પ્રજેશ પઢિયાર તાબડતોબ ઘટના સ્થળે પહોંચી ગયા હતા, જ્યાં ઘાયલ મોરનો કબજો મેળવી મોરને પશુ સારવાર કેન્દ્ર ખાતે સારવાર આપી હતી। પાલનપુર શહેરમાં આજે વહેલી સવારે રાષ્ટ્રીય પક્ષી મોર સવારમાં કૈલાસ વાટિકામાં ઘાયલ થયેલ પડેલ અને એવામાં એક જાગૃત નાગરિક મને ફોન કરેલ અને હું તરત ત્યાં દોડી ગયેલ અને મોરને ત્યાં કૂતરાને દૂર બગાડી અને મોરને પશુ દવાખાનામાં લઈને ટ્રીટમેન્ટ કરાવું છું અને એ પછી અમે અમારો વિચાર છે કે ફોરેસ્ટમાં આપીએ। આમ પાલનપુરના એક જીવદયા પ્રેમીએ કૂતરાઓનો શિકાર બનેલ ઘાયલ મોરને તાત્કાલિક સારવાર અપાવી જીવન રક્ષા કવચ પૂરું પાડ્યું હતું। ડીસાના હાઈવે વિસ્તાર પર આવેલી સરસ્વતી સ્કૂલ નજીકની ગંદકીના મામલે આજે શાળાના શિક્ષકો અને રહીશોએ પ્રાંત કચેરીના દ્વાર ખખડાવ્યા હતા, જ્યાં નાયબ કલેક્ટરને ગંદકીના મામલે આવેદનપત્ર પાઠવ્યું હતું। ડીસાની સરસ્વતી શાળા નજીક રહેણાંક વિસ્તારનું દૂષિત પાણી ભરાતું હોય શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના આરોગ્ય સામે ખતરો ઉભો થવા પામ્યો હતો। જોકે આ મામલે પાલિકામાં રજૂઆતો કરવા છતાં કોઈ પરિણામ ન મળતા આખરે શાળાને ગંદકીથી બચાવવા 2 દિવસ અગાઉ વિદ્યાર્થીઓએ ગટર ભરો અભિયાન હાથ ધર્યું હતું, જેને લઈ પાલિકા તંત્ર હરકતમાં આવી જવા પામી હતી। જોકે આ ગંદકીના મામલે પાલિકાએ કાયમી ઉકેલ લાવવાની ખાતરી આપી હતી, પરંતુ શાળા નજીકની ગંદકી ઠેર ઠેરની રહેતા આજે શાળાના શિક્ષકો અને આ વિસ્તારના રહીશોએ ગંદકીના મામલે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી શાળા નજીકની ગંદકીનો કાયમી ઉકેલ લાવવાની ઉગ્ર માંગ કરી હતી। એમને રજૂઆત કરવા પ્રાંત ઓફિસર આવ્યા હતા, બધા સોસાયટીના વડીલો અને બહેનો બધા ભાઈઓ લગભગ 200 થી 500 માણસોનો કાફલો સાથે અમારે લગભગ 2008 થી આ પ્રોબ્લેમ છે એનો સોલ્યુશન માટે દરેક કચેરીમાં દરેક અરજીઓ આપી ચૂક્યા છે, પણ તે સુધી કોઈ આજ સુધી ઉલ્લેખ આવ્યો નથી। એટલે આજ સરગમ, સાઈરામ, મંગળપારક, સંઘવીનગર ઘણી બધી સોસાયટીઓનો બધું પાણી એક જગ્યાએ સ્કૂલ સાથે ભેગું થાય છે અને એનો પાણીનો નિકાલ કરવા માટે વિનંતી કરવાયા હતા। સાહેબે 4 દિવસની ખાતરી આપી છે, 4 દિવસને પાણીની નિવડ કરી આપશું એવી ખાતરી આપી। હમણાં ઇલેક્શન છે એના વતી 4 દિવસ સુધી થોડા થોપી જાઓ અને કામ કરી આપશું એટલી ખાતરી આપી છે સાહેબે। આમ ડીસાની સરસ્વતી શાળાને ગટરના દૂષિત પાણીથી બચાવવા આજે ગુરુજીઓ સહિત રહીશોએ પ્રાંત કચેરીના પગથિયા ચડવા પડ્યા હતા। પાલનપુર મહિલા પોલીસ ટીમ દ્વારા આજે શહેરની વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓને સ્વબચાવના પાઠ ભણાવવામાં આવ્યા હતા। દિલ્હી ખાતે બનેલી ગેંગ રેપની ઘટના બાદ બનાસકાંઠામાં મહિલાઓની સલામતી માટે પોલીસ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। શાળા કોલેજોમાં અભ્યાસ કરતી બાળાઓ આપત્તિના સમયે સ્વબચાવ કરી શકે તે માટે શાળા કોલેજોમાં જુડો કરાટેની તાલીમ આપવામાં આવી રહી છે। काम करता है जिससे माँ बाप को पता चलता है कि मेरे बच्चे में क्या क्या मतलब कि वो है कर सकता है। और जब वो स्कूल में जाता है तो स्कूल में टीचर्स की जवाबदारी होती है। कभी कभी बच्चा कंफ्यूज हो जाता है, उसको पढ़ाई में दिल तो लगता है पर वो कुछ घर के कुछ ऐसा हालात होते हैं जिसको लेकर वो कंफ्यूजन में रहता है कि मेरी मामा मेरे पापा कुछ अंदर ही अंदर घूमता रहता है। तो तब शिक्षक की ये जिम्मेदारी होती है कि उसे समझे कि क्या बात है जिसको लेकर ये घुट रहा है। જોકે આપત્તિ સમયે સ્વબચાવ માટે કોની મદદ મળી શકે તે માટે વિદ્યાર્થીનીઓમાં જાગૃતિ આવે તે માટે આજે મહિલા પોલીસ દ્વારા શહેરની નૂતન અને સ્વસ્તિક હાઈસ્કૂલમાં માર્ગદર્શન શિબિર યોજવામાં આવી હતી। શહેરની આ બંને શાળાઓમાં આજે મહિલા પોલીસે વિદ્યાર્થીનીઓને શોષણથી બચવા જાગૃત કરી હતી, તેમજ અનિચ્છનીય બનાવ સમયે તાત્કાલિક પોલીસની મદદ મેળવવાની માહિતી આપી હતી। સ્કૂલમાં છોકરીઓના રક્ષણ માટે થોડું માર્ગદર્શન આપવા માટે આવ્યા છીએ। એમાં જે રોજે રોજ ટીવીમાં અને ન્યૂઝમાં સમાચારો આવે છે કે જે દિલ્હી ગેંગરેપ થયો એ બાબતે છોકરીઓ પણ એનું ક્યારેક ભવિષ્યમાં ભોગ ન બની જાય એના માટે શું કરવું જોઈએ સ્વરક્ષણ માટે વિદ્યાર્થીઓને થોડી સમજણ આપી જાગૃત કર્યા। ગાંધી નૂતનમાં આજે અમારી સ્કૂલમાં પોલીસ સ્ટેશનમાંથી છોકરીઓ બહેનો આવી હતી, તે અમને મહિલા જાગૃતિ માટે પોતાનું રક્ષણ કેવી રીતે કરવું એના માટે જાગૃત કર્યા હતા। કોઈ હેરાન કરે એના માટે અમને શું કરવું તેની સાવધાની માટે અમને જાગૃત કર્યા હતા।
આમ આજે મહિલા પોલીસે શહેરની વિદ્યાર્થીનીઓને આપત્તિના સમયે સ્વ બચાવ કરવાના પાઠ ભણાવવામાં આવ્યા હતા, જેને લઈ બાળાઓનો આત્મવિશ્વાસ દ્રઢ બનવા પામ્યો હતો. પાલનપુર નગરપાલિકા તંત્રે બાકીદારોના નળ કનેક્શન કાપવા અને મિલકતો સીલ કરવાનું અભિયાન હાથ ધર્યું છે, જેમાં આજે પાલિકા ઘરવેરા શાખાના સુપરવાઇઝર સંજય વ્યાસ તેમની ટીમ સાથે વોર્ડ નંબર 2 માં બાકીદારોના નળ કનેક્શન કાપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં એક મિલકત સીલ કરવામાં આવી હતી તેમજ નળ કનેક્શનો કાપવામાં આવ્યા હતા, જેને લઈ રીઢા બાકીદારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. પાલનપુર નગરપાલિકા દ્વારા આજે વેરા વસૂલાત ઝુંબેશ વોર્ડ નંબર 2 માં શરૂ કરવામાં આવેલ છે, જેમાં લક્ષ્મીનગર, આરોગ્યધામ પાછળની સોસાયટીઓ, કોલેજ કમ્પાઉન્ડ વગેરે વિસ્તારને આવરી લેવામાં આવેલ છે અને તે પૈકી હાલમાં 15 ઇસમોને જે નોટિસની બજાવણી કરી હતી અને મુદત પૂરી થઈ હતી તેઓના નળ કનેક્શન કાપવાની તેમજ મિલકત સીલ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે અને આજ રોજ લગભગ 15 જણા આ નોટિસ જે બજાવેલ છે તેમના 1,22,000 જેવા બાકી છે, બધા થઈને 15 જણના થઈને એમાં હાલ એક સીલ મિલકત સીલ મારેલ છે, એક નળ કનેક્શન પણ કાપેલ છે. હવે અહીંયાથી બીજા સમૂહના પણ પાણી કનેક્શન કાપવાનું અને મકાન મિલકત સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. પાલિકા દ્વારા વોર્ડ નંબર 2 ના 15 બાકીદારોને પોતાનું બાકી લેણું ભરપાઈ કરવા અગાઉ નોટિસો આપવામાં આવી હતી. જોકે નોટિસો આપવા છતાં બાકીદારો બાકી લેણું જમા કરાવતા આજે આ ઇસમો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આમ પાલિકા તંત્રે આજે શહેરના લક્ષ્મીનગર અને આરોગ્યધામ વિસ્તારમાં વેરા વસૂલાત સહિત અભિયાન હાથ ધરતા બાકીદારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. ડીસા શહેરના પછાત વિસ્તારમાં વસતા ગરીબ પરિવારોના આરોગ્ય સુખાકારી માટે આરોગ્ય તંત્ર દ્વારા રસી અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં આરોગ્ય વર્કર બહેનોએ ગરીબ પરિવારના બાળકોને વિવિધ રોગ સામે રક્ષણ આપતી વેક્સિન આપી હતી. જોકે ગરીબ પરિવારોમાં આરોગ્ય જાગૃતિનો અભાવ હોવાથી પોતાના બાળકોને રસી મુકાવતા મહિલાઓ ડર અનુભવતી હતી. ડીસાના પછાત વિસ્તારમાં રહેતા ગરીબ પરિવારોના નાના બાળકો પોલિયો, તાવ, ડેન્ગ્યુ જેવા જીવલેણ રોગ સામે રક્ષણ મેળવી શકે તે માટે આરોગ્ય તંત્ર દ્વારા આજે વેક્સિન અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં આરોગ્યની ટીમ ઘેર ઘેર ફરી નાના બાળકોને વિવિધ બીમારી સામે રક્ષણ આપતી રસીઓ મૂકવામાં આવી હતી. જોકે આજે ડીસામાં બાળકોને નિરોગી બનાવવા આરોગ્ય વર્કર બહેનોએ હાથ અભિયાન ધર્યું હતું, પરંતુ ગરીબ પરિવારોમાં જાગૃતિના અભાવે કેટલાક પરિવારો રસી મુકાવતા ડર અનુભવ કરી રહ્યા હતા. ભારત સરકાર દ્વારા રસીકરણ પ્રોગ્રામ ચાલુ થયો છે અને અમે સ્લમ વિસ્તાર કે જ્યાં ઝૂંપડપટ્ટી વિસ્તાર છે ત્યાં અમે વેક્સિન આપવા માટે, એમ તો બુધવારના દિવસે વેક્સિન હોય છે પણ અમે એ વિસ્તારમાં સ્પેશિયલ દિવસ તરીકે અમે વેક્સિન આપવા માટે જઈએ છીએ, પણ એ લોકોને સ્લમ વિસ્તારમાં એટલી બધી વેક્સિનની સમજણ શક્તિ હોતી નથી અને અમે એ લોકોને સમજણ આપીએ છીએ કે આ રસી આના માટે હોય છે, ટીબી માટે, જ્યારે આ રસી આના માટે હોય છે. સ્લમ વિસ્તાર એ લોકો એવું સમજી નથી શકતા અને મારી એવી અપીલ છે કે આ વિસ્તારમાં એ લોકો રસી માટે સમજે અને વધુમાં વધુ બાળકોને રસી અપાવે એવી હું વિનંતી કરું છું. આમ વિકાસની સદીમાં હજુ પણ કેટલાય ગરીબ પરિવારો જાગૃતિના અભાવે વિવિધ બીમારીના ભોગ બની રહ્યા છે, ત્યારે આવા પરિવારોમાં આરોગ્ય જાગૃતિનો સંચાર લાવવાની જરૂર છે. પાલનપુર તાલુકાના ચડોદર ગામે BAPS સ્વામી નારાયણ સંસ્થાના પ્રમુખની જન્મ જયંતિની રવિવારે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાકોત્સવનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા હતા. પાલનપુર તાલુકાના ચડોદર ગામે BAPS સ્વામી નારાયણ સંસ્થાના પ્રમુખ સ્વામી મહારાજની 92મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે 250 જેટલા સ્વયંસેવક મહિલાઓ દ્વારા 92 ચૂલા બનાવવામાં આવ્યા હતા અને 800 કિલો શાક બનાવવામાં આવ્યું હતું. આરબમાં એક ભાઈને 50 લાખનો પલંગ છે, તે કેટલા ઊંઘ આવે જ નહીં. એટલે રૂપિયામાં ક્યાંય શાંતિ માનવી નહીં. આ અંગે નિર્દેશક ડીજી પટેલે જણાવ્યું હતું કે સ્વામી મહારાજની જન્મ જયંતિની ઉજવણી પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં પૂજ્ય જનમંગળ સ્વામી દ્વારા કથા વાર્તા કરવામાં આવી હતી. પાલનપુર નજીક આવેલી બનાસ ડેરીમાં ચાલી રહેલ પાવર પ્લાન્ટમાં કામ કરી રહેલ એક પરપ્રાંતીય યુવકનું છત પરથી પટકાવાના કારણે કરુણ મોત નિપજતા ભારે ચકચાર મચી જવા પામી હતી. જોકે આ મામલે તાલુકા પોલીસે મોતનો ગુનો નોંધી ધોરણસરની તપાસ હાથ ધરી છે. પાલનપુરની બનાસ ડેરીમાં નવીન પાવર પ્લાન્ટ બનાવવાનું કામ ચાલી રહ્યું છે, જેનો કોન્ટ્રાક્ટ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ અને રામકે સ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડને આપ્યો છે.
જો કે આ પાવર પ્લાન્ટમાં પરપ્રાંતીય મજૂરો કામ કરી રહ્યા છે, જેમાં આજે સવારે પરપ્રાંતીય યુવક જુનેદ મોહમ્મદ અબ્દુલભાઈ આલમ કામ કરી રહ્યો હતો. તે દરમિયાન તે છત ઉપર અચાનક જમીન પર પટકાયો હતો. આ વિચિત્ર દુર્ઘટનામાં મજૂર યુવક ગંભીર રીતે ઘવાતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જોકે આ બનાવને લઈ ઘટના સ્થળે કોન્ટ્રાક્ટર સહિત મજૂરો દોડી આવ્યા હતા. તેમજ આ બનાવ અંગે પોલીસને જાણ કરી મૃતકની લાશને પીએમ અર્થે પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં મોકલી આપી હતી. આમરેલીમાં એક પરપ્રાંતીય યુવક મજૂરનું આકસ્મિક મોત થતા ભારે ચકચાર મચી જવા પામી હતી, જ્યારે મૃતક મજૂર સગીર હોવાની લોકોમાં આશંકા પ્રવર્તવા પામી છે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. ખેડૂત વિરોધી એફડીઆઈના વિરોધમાં ભારતીય કિસાન સંઘે કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર. સત્વરે માંગો નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલન છેડવાની ધરતીપુત્રોએ ઉચ્ચારી ચીમકી. ડીસાની સરસ્વતી સ્કૂલ નજીકની ગંદકી મામલે પ્રાંત અધિકારીને અપાયું અલ્ટિમેટ. શાળા વિસ્તારને ગંદકી મુક્ત કરવા રહીશોએ કરી ઉગ્ર માંગ. પાલનપુરમાં મહિલા પોલીસે શાળાઓમાં વિદ્યાર્થીઓને ભણાવ્યા કાયદાના પાઠ. આફતના સમયે સ્વ-બચાવ કરવા વિદ્યાર્થીઓને કરાઈ માહિતગાર. પાલનપુર બનાસ ડેરીમાં વહેલી પરોઢે સર્જાઈ દુર્ઘટના. નવીન બની રહેલ પાવર પ્લાન્ટમાં કામ કરતો પરપ્રાંતીય મજૂર બન્યો કારનો કોળિયો. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.